નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપણી જે મે મહિનાની અંદર એટલે કે મે 2021માં જે પરીક્ષા લેવાની છે તેના માટેની પેપર સ્ટાઇલ આવી ગઈ છે અને એનું નમૂનાનું પ્રશ્ન પેપર પણ છે, બ્લુ પ્રિન્ટ પણ એ મુજબ આવશે અને કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાશે એ પણ હું અહીંયા તમને આજે સમજાવવાનો છું. દરેક વિષયનું આવી જશે, કદાચ વિડીયો લાંબો પણ થઈ શકે તો અંત સુધી જોજો, કારણ કે આના ઉપરથી તમને ખબર પડશે કે તમારે કયા વિષયમાં કયા ચેપ્ટરમાં કેટલી મહેનત કરવાની જરૂર પડશે, કયા ચેપ્ટરના વધુ માર્ક છે તો એમાં વધુ મહેનત કરી શકાય અને વધુમાં વધુ માર્ક લઈ આવી શકાય. માટે ધોરણ 10ના દરેક વિદ્યાર્થી માટે આ અત્યંત મહત્વનું છે. તેથી બરાબર સમજીને જોજો અને એનો અભ્યાસ આપણે એ રીતે જ કરવાનો છે કે આપણી મહેનત સરળ થઈ જાય અને માર્ક વધુ આવે. તો આપણે સૌથી પહેલા ધોરણ 10 વિજ્ઞાન માટે ચાલુ કરશું. આ માત્ર 2020-21 માટે જ છે, બાકીના વર્ષ માટે નથી. તો પ્રશ્નપત્રનું જે પરિરૂપ હશે એ કેવું હશે? સમય 3 કલાક, કુલ ગુણ 80. એક નોંધ આપેલી છે કે આ પરિરૂપ છે, મતલબ કે આ જે આપણે ઢાંચો આપ્યો છે એ વિદ્યાર્થી શિક્ષકો, પ્રાસનિકો એટલે કે જે પ્રશ્ન બનાવનારા હોય, મોડરેટર્સ હોય એના માર્ગદર્શન માટે છે. જે તે વિષયોના પ્રાસનિક તેમજ મોડરેટર્સને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના બૃહદ હાર્દ અને એના ઉદ્દેશને સુસંગત રહી પ્રશ્નપત્રની સંરચના બાબતે ફેરફાર કરવાની છૂટ રહેશે. એટલે થોડો ઘણો ફેરફાર એ કરી શકશે, બાકી આ મુજબ જ રહેશે. નમૂનાનું પ્રશ્નપત્ર છે એ પણ આપણે જોઈ લેશું. તો ચાલો આપણે અભ્યાસ કરીએ. ઘણા લોકો પાસે કદાચ બ્લુપ્રિન્ટ આવી ગઈ હશે પણ સમજવામાં પ્રોબ્લેમ થતો હશે, તો આજે એ પ્રોબ્લેમ પણ આપણે દૂર કરી દેશું. પહેલા છે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર. કયા કયા પ્રકારના પ્રશ્ન પૂછાશે અને એના ગુણભાર માર્ક કેટલા હોય છે? તો સૌથી પહેલા પ્રશ્નોની સંખ્યા, એમાં જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે, કુલ ગુણ વિકલ્પ વિના. હવે જનરલ વિકલ્પ મતલબ આપણે અત્યાર સુધી આવું નહોતું પૂછાતું, પણ આ વર્ષે આપણી જે સ્થિતિ છે કોરોનાની એને કારણે આ પૂછવામાં આવ્યું છે. આમાં ઓબ્જેક્ટિવની સંખ્યા પહેલા જે 16 હતી એ 24 કરી દેવામાં આવી છે. હવે વિકલ્પ કેવી રીતે એ પણ હું તમને સમજાવતો જાઉં. સૌથી પહેલા હેતુલક્ષી પ્રશ્નો, જેને આપણે ઓબ્જેક્ટિવ કહીએ છીએ, શું પૂછાશે એમાં એ પણ હું આગળ સમજાવીશ. તો એ 24 પૂછાશે, એમાં તમને કોઈ ઓપ્શન નહીં આપે. ઓપ્શન મતલબ કે 24 પ્રશ્ન 24 જ લખવાના છે. એની અંદર MCQ એટલે કે એવા ઓપ્શન હશે, પણ એવું નહીં હોય કે ભાઈ બીજા પ્રશ્નના ન લખવો હોય તો તમે બીજો કોઈ લખી શકો, એમ નહીં. 24 પ્રશ્ન તમારે ફરજિયાત હશે. એ ખરા ખોટા હોય કે જે હોય એ 24 પ્રશ્ન તમારે ફરજિયાત અને એના માર્ક પણ 24 છે. હવે ટૂંક જવાબી પ્રશ્નો છે જે 2 માર્કના હોય, એ તમારે 9 લખવાના હશે, પણ આપ્યા હશે 12. 12 પ્રશ્નમાંથી તમારે કોઈ પણ 9 પ્રશ્ન લખવાના હશે. એક પ્રશ્નના 2 માર્ક એટલે ટોટલ 9 પ્રશ્નના 18 માર્ક. એવી રીતે ટૂંક જવાબી પ્રશ્નો એ બીજી ટાઈપનો છે જેના 3 માર્ક હોય છે. એ 9 પ્રશ્ન આપશે, તમારે 6 પ્રશ્ન લખવાના છે અને 6 તેરી એના 18 માર્ક થશે. ત્યાર પછી લાંબા પ્રશ્નો હોય છે, એમાં લોંગ આન્સર જેને આપણે કહીએ છીએ, એ તમારે 8 આપેલા હશે, એમાંથી 5 લખવાના હશે, કોઈ પણ 5 લખવાના, અને 5 ચોખ્ખું ને 20, એક પ્રશ્ન 4 માર્કનો રહેશે. આમ ટોટલ તમને 53 પ્રશ્ન આપેલા હશે, પણ તમારે લખવાના માત્ર 44 થશે અને એના 80 ગુણ મળશે. આ બરાબર સમજી લેજો. આ વિકલ્પ સાથે એટલે બધા થઈને ટોટલ પ્રશ્ન. પણ અહીંયા તમે જુઓ 24 જ છે, એટલે એમાં તમને વિકલ્પ નથી. આમાં 12 માંથી 9, 9 માંથી 6, 8 માંથી 5, આ રીતે છે. હવે પ્રકરણમાંથી કેટલા માર્કનું પૂછાશે એ પણ આપણે જોઈ લઈએ. તો પ્રકરણનો જે ગુણભાર છે એની વાત કરીએ તો અહીંયા યુનિટ પાડેલા છે. 1 થી 5 પાઠનું એક યુનિટ બનાવેલું છે, તમે જોઈ શકો છો. એમાં અહીંયા પ્રકરણ દીઠ ગુણ, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ, એમાં તમને 4 માર્કનું જ પૂછાશે. એમાંથી તમને કોઈ ઓપ્શન મળવાનો નથી, કારણ કે 4 એ 4 જ આવશે. એસિડ, બેઝ અને ક્ષાર
પૂછાશે 10 માર્કનું, પણ ઓપ્શન હશે એટલે તમારે 6 માર્કનું એમાં લખવાનું રહેશે. બરાબર યાદ રાખજો, એ પાઠમાંથી ટોટલ ઓપ્શન સહિત 10 માર્કનું પૂછશે, પણ તમારે ખરેખર લખવાનું 6 માર્ક. એટલે આપણા માટે એસિડ, બેઝ અને ક્ષાર 6 માર્કનો પાઠ થાય. આ 10 માર્ક છે, એમાં 4 માર્ક વધારાના છે, એ ઓપ્શન પ્રશ્નોના છે. એટલે કે તમને જે આપણે કેમ કીધું 12 માંથી 9 લખવાના હોય, તો એ 12 પ્રશ્નમાં આ પાઠના પ્રશ્ન હોઈ શકે. તમારે ખાલી આ ગુણભાર ધ્યાનમાં રાખવાનું છે. આ ઓપ્શન સહિતના માર્ક આપેલા છે, બરાબર યાદ રાખજો. તો એસિડ, બેઝ અને ક્ષાર 6 માર્કનો છે. ધાતુ અને અધાતુ ઓપ્શન વગર 5 માર્કનો, એટલે કે 5 માર્કનું તમારે લખવાનું છે. ટોટલ ઈ પાઠમાંથી તમને 8 માર્કનું પૂછશે. કાર્બન અને તેના સંયોજનો 6 માર્કનો છે અને 6 માર્કનું જ તમને પૂછશે, એમાં કોઈ ઓપ્શન આવશે નહીં આ પાઠમાંથી. ત્યાર પછી 5મો પાઠ છે તત્વોનું આવર્તી વર્ગીકરણ. એમાં 4 માર્કનું તમારે લખવાનું રહેશે, ઓપ્શન 6 માર્કનું. પણ આ ઓપ્શન વાળા માર્ક બદલી શકે, આ નહીં બદલે, યાદ રાખજો. આમાં કદાચ કોઈ પેપર કાઢવા વાળા આ પાઠમાંથી ઓપ્શન કાઢવું હોય તો કરી શકે, આમાં નથી છતાંય આમાંથી પણ કરી શકે. અને આમાં છે, માની લો કે 4 માર્ક વધારાના છે, આમાં 6 ને 4 10, તો 4 માર્ક વધારાના છે, એની જગ્યાએ 8 માર્ક, એટલે કે એક જ પ્રશ્ન એમાંથી વધારે પૂછે એવું પણ બની શકે. એટલે તમારે આ મહત્વનું નથી, તમારા માટે આ મહત્વનું છે. આ યાદ રાખજો. એટલે 4, 6, 5, 6 અને 4 ટોટલ આ 5 પાઠમાંથી 25 માર્કનું તમને પૂછાશે. તમારે આ આંકડો યાદ રાખવાનો છે. એવી જ રીતે 6થો પાઠ છે, એનો પણ યુનિટ છે 6, 7, 8, 9 સુધીનો આખો યુનિટ છે. 6, 7, 8 અને 9. એમાં 6થા પાઠ 6 માર્કનો છે, એમાં 10 માર્ક હોઈ શકે છે. એ આપણે નીચે નોંધ પણ કરેલી છે, એ પેપર કાઢવા ઉપર આધારિત છે, પણ તમારે આ માર્કને પકડીને ચાલવાનું છે. 7મા પાઠમાંથી 5 માર્ક, 8મા પાઠમાંથી 6 માર્ક, 9મા પાઠમાંથી 5 માર્ક, આમ ટોટલ 22 માર્કનું આ 4 પાઠમાંથી પૂછાશે. ત્યાર પછી 10 અને 11 આ 2 પાઠનો એક યુનિટ છે. એમાં પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, એમાં તમને 6 અને 5 એટલે કે 11 માર્કનું પૂછાશે. જુઓ, તમે ખાલી 2 પાઠ કરશો તો પણ 11 માર્ક મળશે, ઉપર તમે 4 પાઠ કરશો તો 22 માર્ક મળશે. એટલે અને આપણે જે ખબર છે પરાવર્તન ને વક્રીભવનમાં તો દાખલાઓ પણ હવે કાઢી નાખ્યા છે, ઘણું બધું ઓછું થઈ ગયું છે, તમારા માટે ખૂબ સહેલું છે. એવી રીતે વિદ્યુત પાઠ છે એ 6 માર્કનો, અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પણ 6 માર્ક. એટલે આ 2 પાઠ કરવાથી તમને ટોટલ 12 માર્ક મળશે. ત્યાર પછી 14મો ઉર્જાના સ્ત્રોત, આપણું પર્યાવરણ, નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન, તો એ 4, 3 અને 3 માર્કના પાઠ છે. ટોટલ 4 ને 3, 7 ને 3, 10 માર્ક આ 3 પાઠમાંથી તમને મળશે. જો કે આ પાઠ સહેલા હોય છે, સામાજિક વિજ્ઞાન જેવા હોય છે, એટલે તમે વાંચવામાં સહેલું પડશે. અહીંયા નોંધ પણ લખેલી છે, આપણે થોડી જોઈ લઈએ. એ નોંધ લખી છે કે યુનિટ દીઠ ગુણભાર બદલી શકાશે નહીં. યુનિટના માર્ક એમનેમ જ રહેશે, એટલે કે 25 છે તો 25, 22 છે તો 22, પરંતુ દરેક પ્રકરણને યોગ્ય ન્યાય મળે તે રીતે પ્રકરણ દીઠ ગુણભાર બદલી શકાશે. એટલે કે થોડો ઘણો એમાં ફેરફાર કરી શકાય. કોઈ ચેપ્ટરના 4ની જગ્યાએ 5 માર્ક કરવા હોય તો કરી શકે. માની લો કે આના 3 છે તો 3ની જગ્યાએ 4 કરવા હોય તો કરી શકે, 4ની જગ્યાએ 5 કરવા હોય તો કરી શકે, 6ની જગ્યાએ 5. પણ એ એટલો બધો ફેરફાર નહીં થાય. યુનિટના માર્ક એટલા જ રહેશે. એટલે તમે આખો યુનિટ કરશો. માની લો કે આપણે પેલો યુનિટ છે એ 25 માર્કનો છે તો એ 25 જ માર્ક રહેશે. કદાચ આ 4ની જગ્યાએ 5 થઈ જાય અને આ 6ની જગ્યાએ 5 થઈ જાય અને 4ની જગ્યાએ પણ 5 કરી નાખે, અથવા તો અહીંયા 5ની જગ્યાએ 4 કરી નાખે, 3 કરી નાખે, એવું ફેરફાર થઈ શકશે. પણ બહુ વધારે એટલો ફેરફાર નહીં થાય, એટલે ચિંતા ન કરતા. જનરલ વિકલ્પ સાથે દર્શાવેલા, એટલે કે વિકલ્પ સાથેનો જે બીજો વિભાગ અહીંયા હતો એ પ્રશ્નના ગુણ નમૂનાના પ્રશ્નપત્ર પ્રમાણે દર્શાવેલ છે. એટલે કે આ જે પ્રશ્નપત્ર આપણે નીચે જોશું એ મુજબ છે. અન્ય પ્રશ્નપત્ર માટે ગુણ અલગ હોઈ શકે, એ મેં પહેલા જ કીધું. મોટે ભાગે તમે યુનિટના માર્કને અને પ્રકરણના માર્કને લઈને ચાલજો, કોઈ પ્રોબ્લેમ આવશે નહીં, કારણ કે આ વર્ષે મોટે ભાગે આ જ પ્રમાણે પૂછશે. હવે આપણે આગળ જોઈએ. તો હવે આપણે જે પ્રશ્નપત્રનું માળખું છે એ જોવાનું છે.
પહેલો વિભાગ હશે હેતુલક્ષી પ્રશ્નો, 24 માર્કની આપણે વાત થઈ હતી, દરેકનો 1 ગુણ રહેશે. બધા પ્રશ્નો ફરજિયાત એટલે કે 24 લખવાના છે તમારે. એમાં તમને MCQ એટલે કે બહુ વિકલ્પ પ્રશ્ન, MRQ એટલે એક કરતા વધારે જવાબ વાળા MCQ, બરાબર રાખજો. MCQ બહુ વિકલ્પ છે. MRQ માં તમને કદાચ 2 આપે, 3 આપે, એમાંથી પણ હોય. ખરા ખોટા વિધાનો પૂછે, ખાલી જગ્યા પૂછે, વ્યાખ્યા, સૂત્ર, એકમ, અતિ ટૂંક જવાબી પ્રશ્ન, એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો, જે પેલા પણ હતા. કોઈ પણ શબ્દ આપે એનું પૂરું નામ લખો. આવા તમને કોઈ પણ હોય, આપેલ શબ્દો પૈકી અસંગત ઓળખો એટલે કે જે અલગ પડતું હોય એવું આપણે ગોતવાનું હોય. એમાંથી ક્રમમાં ગોઠવવાના હોય, જેમ કે ધાતુઓની સક્રિયતાનો ક્રમ ગોઠવો, જોડકા, આવા પ્રશ્નો પૂછી શકે. એ 24 બી ની અંદર ટૂંક જવાબી પ્રશ્નો છે. તમને મેં પેલા કીધું હતું કે 12 પ્રશ્નમાંથી 9 પ્રશ્ન લખવાના હશે, 2 માર્ક છે, ટોટલ 18. સી માં પણ ટૂંક જવાબી 9 માંથી 6 પ્રશ્ન, 3 ગુણના 18 માર્ક. ડી લાંબા પ્રશ્ન છે, લોંગ આન્સર છે, એમાં તમને 8 માંથી 5 લખવાના હશે, 4 માર્ક છે, 5 ચોખ્ખુને ટોટલ 20 માર્ક છે. આમાં બીજી એક નોંધ પણ છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21 માટે અભ્યાસક્રમના રદ કરેલા પ્રકરણ કે મુદ્દાઓમાંથી પ્રશ્નો પૂછવા નહીં, એટલે એ પૂછાવાનું નથી. જે આપણે આગળ વિડીયો બનાવીને એ ટીક કરાવી દીધું હતું. હવે આગળ જોઈએ. આ નમૂનાનું પ્રશ્નપત્ર છે જે બોર્ડે આપેલું છે. સૂચનાઓ એમાં આપેલી જ છે બધી. જે આપણે કીધું હતું કે 24 ઓપ્શન હશે, તો અહીંયા તમને આપેલું છે વિકલ્પો વાળું. જુઓ, પેલા 4 વિકલ્પ વાળા પ્રશ્નો આપેલા છે. અત્યારે આપણે પ્રશ્ન પેપર સમજતા નથી, માત્ર હું તમને એની ઉપર છેલ્લી માહિતી જ આપું છું. પ્રશ્નની અથવા તો તમારે જો આ PDF કે જોઈતી હોય તો મેસેજ કરજો, અથવા તો હું સાઇટ ઉપર મૂકી દઈશ, તમે જોઈ લેજો. દરેક પ્રશ્નપત્ર અને આખી બ્લુ પ્રિન્ટ જે પણ છે એ બધું સાઇટ ઉપર મૂકી દઈશ, અથવા મેસેજ કરજો. તો એમાં, અથવા તો મેં ટેલિગ્રામની જે આપણે ચેનલની વાત કરી હતી, એ ટેલિગ્રામમાં બાલાજી ક્લાસીસ જામનગર સર્ચ કરશો તો એમાં મળશે, તો એમાં પણ મૂકી દઈશ. તો એ આપણે ચર્ચા નથી કરતા. પણ હવે જો અહીંયા નીચેના વિધાનો સાચા બને એ રીતે ખાલી જગ્યા પૂરો, પણ ખાલી જગ્યાની અંદર તમને 2 ઓપ્શન આપેલા હશે, એમાંથી કોઈ પણ એક લખવાનો. એટલે આવા પ્રશ્ન પણ પૂછાઈ શકે. આવું જ પૂછાશે એવું નથી. આપણે ઉપર જે 8-10 વિગત જોઈ એમાંથી કોઈ પણ પૂછી શકે, પણ આ વખતે માર્ક વધી ગયા છે. ત્યાર પછી સાચા છે કે ખોટા એટલે ખરા ખોટા, પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ એટલે 1 લીટીમાં, 2 લીટીમાં, પૂરું નામ બધું આવી જાય એમાં. પછી જોડકું, આવી રીતે તમને 24 પ્રશ્નો પૂછાશે. ત્યાર પછી આપણે કીધું હતું એમ 2 ગુણવાળા પ્રશ્નો અહીંયા આપેલા છે. તમને ટોટલ તમે જોઈ શકશો 9 પ્રશ્ન છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આમાંથી તમારે કોઈ પણ 5 પ્રશ્નો લખવાના રહેશે. સોરી, આમાંથી 9 પ્રશ્ન લખવાના છે, 3 નીચે છે, એટલે ટોટલ 12 પ્રશ્ન છે, 3 નીચે છે. અહીંયા આ 10, 11 અને 12. તો આ 12 માંથી તમારે કોઈ પણ 9 પ્રશ્ન લખવાની આ રીતે સૂચના બોર્ડમાં હશે. એટલે 9 દુને 18 માર્ક, 2 માર્ક વાળા હશે. તમારા માટે ખરેખર ઘણું બધું આસાન થઈ ગયું. કારણ કે તમને કદાચ પહેલા તો શું હતું, ફરજિયાત હતો કે 25 નંબર એટલે 25 નંબર ફરજિયાત. પછી 26 હોય તો 26 ના હાથમાં એક પ્રશ્ન હોય, એટલે 2 26 હોય એમાંથી કોઈ એક 26 લખવાનો, પાછો 27 ફરજિયાત હોય. આમાં એવું નથી. આમાં તમે કોઈ પણ 12 માંથી 3 પ્રશ્ન ન આવડતા હોય કાઢી શકો છો, જે 9 તમને આવડતા હોય લખી શકો છો. એટલે તમારા માટે ખૂબ જ સારું થઈ ગયું છે. પછી સી વિભાગમાં આપણને જે પ્રશ્ન પૂછાશે એ છે 6 પ્રશ્ન પૂછાશે. 9 આપેલા હશે એટલે 6 તેરીને 18, અહીંયા 9 ટોટલ પ્રશ્ન હશે. વિભાગ ડી, એની અંદર 5 પ્રશ્નો આપણે લખવાના છે, બરાબર છે, અને 1 ના 4 ગુણ છે એટલે 20. આ રીતે તમને પ્રશ્ન આપેલા હશે. 8 પ્રશ્ન હશે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 માંથી તમારે 5 લખવાના છે અને 4 ગુણ રહેશે. હવે આપણે વાત કરશું ગણિતની. તો ગણિતમાં પણ એ જ પ્રમાણે જે આપણે આગળ જોયું, તો એનો ગુણભારની વાત કરીએ તો એમાં પણ આ જ રીતની છે. 24 12 માંથી 9, 9 માંથી 6, 8 માંથી 5. પણ આપણે એના ગુણભારની વાત કરીએ તો
કયા પ્રકરણમાંથી કેટલા ગુણ પૂછાઈ શકે છે? આપણે વિકલ્પ વિનાના જ ગુણ લેશું, વિકલ્પ સાથેના લેશું નહીં. વાસ્તવિક સંખ્યા 4 માર્કનું, બહુપદી 6 માર્ક, દ્વિચલ સુરેખ સમીકરણ છે એ 5 માર્ક, દ્વિઘાત સમીકરણ 6 માર્ક, સમાંતર શ્રેણી 5, ત્રિકોણ 6, યામભૂમિતિ 4, ત્રિકોણમિતિનો પરિચય 4, ત્રિકોણમિતિનો ઉપયોગ 4, વર્તુળ 6. ત્યાર પછી રચના 1 પૂછાય છે એટલે એ 4 માર્કની રચના, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ પણ 4, પૃષ્ઠફળ અને ઘનફળ 8. બરાબર યાદ રાખજો, પૃષ્ઠફળ અને ઘનફળના વધારે માર્ક છે. એ ઉપરાંત આંકડાશાસ્ત્ર એના પણ 8 અને સંભાવના 6. આમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે, બાકી વધારે કોઈ ફેરફાર થવાનો નથી. એટલે ખાસ માની લો કે તમે 8 ને 8 16, 16 ને 6 તો 22 માર્ક તો તમે આરામથી લઈ શકશો. 22 માર્ક આ 3 ચેપ્ટર કરવાથી તમે મેળવી શકશો. આવી રીતે તમને જે સહેલા લાગતા હોય એવા ચેપ્ટરના પહેલા લિસ્ટ કરી લો અને એ ચેપ્ટર ગણવાનું શરૂ કરી લો. એમાંથી મોટે ભાગે કંઈ પણ પૂછાય તો આપણે આવડી જાય એ રીતે તૈયારી કરો એટલે 100% તમે સારામાં સારા માર્ક લઈ આવી શકો છો. જે વિદ્યાર્થીઓને થોડી તકલીફ હોય ગણિતમાં તો એ પણ આસાનીથી પાસ થઈ શકશે અને બીજા જે વિદ્યાર્થીઓ છે આ રીતે મહેનત કરશે તો વધુમાં વધુ માર્ક પણ લઈ આવી શકશે. તો આગળ જોઈએ આપણે પ્રશ્નપત્રનું જે માળખું છે આમાં પણ એમસીક્યુ, એમઆરક્યુ, ખરા ખોટા, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્ર આ બધું આમનામ જ છે જે આગળ આપણે જોયું હતું એ જ પ્રમાણે. એટલે એમાં બીજું કોઈ આપણે વધારે જોવા જેવું નથી. બીજા વિષયોમાં થોડું અલગ આવશે. આ જે છે નમૂનાનું પ્રશ્નપત્ર જ આપણને આપી દીધું છે. આમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ તમારે કરવાનો નથી હોતો. બાકી બધી જે વસ્તુઓ છે નવો વિભાગ નવા પાનાથી એ આપણે અલગથી રાખશું કે પેપર કેવી રીતે લખવું. તો અહીંયા ખરા ખોટા આપેલા છે 4, ખાલી જગ્યા આપેલી છે જેની અંદર તમને વિકલ્પ પણ આપેલો છે. 3 વિકલ્પ છે એમાંથી લખવાના છે. ત્યાર પછી એક વાક્ય કે એક શબ્દ કે એક આંકડામાં ઉત્તર લખો એવા પણ આપણને આપેલા છે. ખાલી જગ્યા આપેલી છે જેમાં વિકલ્પ છે, પાછા જોડકાઓ આપેલા છે. બી વિભાગની અંદર આપણે જે આગળ જોયું હતું એ જ મુજબ તમને 9 દાખલાઓ પૂછાશે. 9 દૂને 18 માર્ક હશે. ટોટલ 12 હશે પણ આપણે 9 લખવાના રહેશે. તો અહીંયા બધા દાખલાઓ પણ આપેલા છે. એટલે આપણે આગળ વાત થઈ હતી એ મુજબ આપણે કંઈ કરવું નથી અત્યારે. એ પ્રશ્ન પેપર તમારી રીતે અહીંયા પ્રમેય પણ છે. પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો, એ 4 માર્કમાં છે. બીજો પ્રમેય પણ છે જ, સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય. એટલે 2 પ્રમેય છે. એક રચના પણ અહીંયા આપેલી છે, બીજી પણ અહીંયા રચના છે. કારણ કે તમે આમાં ઓપ્શન આવી રીતે છે એટલે ગમે 2 રચના પણ હોઈ શકે. તો 2 રચના આવડતી હોય તમે 2 રચના લખી શકો છો. એ પેપર મુજબ રહેશે. ત્યાર પછી આપણે જોવાનું છે ગુજરાતીનું પેપર. ગુજરાતીની અંદર પણ આપણે એ જ પ્રમાણે પેલા ગુણભાર જોઈ લઈએ. તો અહીંયા થોડો ફરક આવશે ગણિત અને વિજ્ઞાન કરતા. ધ્યાન રાખજો, ગણિત અને વિજ્ઞાનમાં જે હોય એ રીતે નહીં આવે. 24 વિકલ્પ તો છે જ. અહીંયા અતિ ટૂંક જવાબી પ્રશ્ન 16 તમારે છે અને 16 માર્ક જ છે. એટલે કે આમાં ઓપ્શન તમને નહીં હોય. ટૂંક જવાબી છે. 6 માંથી તમારે 4 લખવાના રહેશે. 2 માર્ક વાળા હશે એટલે 4 દૂને 8. ત્યાર પછી લાંબા પ્રશ્ન તમને 10 પૂછાશે, એમાંથી 7 લખવાના છે. અને અહીંયા કંઈક એ લોકોની ભૂલ છે, કારણ કે અહીંયા પ્રશ્ન 7 આપેલા છે અને માર્ક 24 છે. એટલે કાં 8 હોવા જરૂરી છે અને કાં અહીંયા 21 હોવા જરૂરી છે. અહીંયા 8 જ હશે, એ લોકોની ભૂલ જ છે. અહીંયા પણ એમ જ છે, 3 માંથી 1 નિબંધ પ્રકારના પ્રશ્ન છે એના 8 માર્ક છે. કારણ કે આમાં નિબંધ પણ ગુજરાતીમાં હોય છે એટલા માટે. હવે આપણે વિભાગ પ્રમાણે ગુણભારની વાત કરીએ તો ગદ્ય વિભાગ એટલે કે જે પાઠ આપણા છે એ પાઠમાંથી આપણને 20 માર્કનું પૂછાશે. પદ્ય એટલે કે જે કાવ્ય છે એ કાવ્યમાંથી બધા ભેગા થઈને 20 માર્કનું. વ્યાકરણ છે એ પણ 20 માર્કનું. અર્થગ્રહણ અને લેખન એટલે કે નિબંધ હોય
અર્થ વિસ્તાર હોય, અહેવાલ હોય, એ બધામાંથી આપણે 20 માર્કનું પૂછાશે. આ રીતની રચના છે. જે પ્રકરણ કાઢી નાખ્યા છે એમાંથી પૂછાવાનું નથી. પ્રશ્નપત્રનું માળખું, એમાં જે વિભાગ એ 24 માર્કનો છે એ કેવી રીતે પૂછશે? તો એની અંદર પેલા વિભાગ એની અંદર એમાં જોડકા જોડવાના અને ફરીથી લખવાનું, જેમાં કૃતિ અને કર્તા એટલે કે લેખક અને પાઠનું નામ હોય, કૃતિ અને એનો સાહિત્ય પ્રકાર હોય, કોઈ પાત્ર અને પાઠનું નામ લખવાનું હોય, કોઈ લીટી, પાત્ર અને ઉક્તિ એટલે કોઈ લીટી લખેલી હોય કે આ કોણ બોલેલું, એવા તમને પૂછી શકે. આવો આ 4 પૈકી ગમે તે એકનું જોડકું પૂછવાનું છે. બરાબર યાદ રાખજો. એટલે તમારે પાઠ અને એના લેખક કે કવિના નામ યાદ રાખવાના છે, એનો સાહિત્ય પ્રકાર પણ યાદ રાખવાનો છે, પાત્રોના નામ તો યાદ હોય જ, આપણે પાઠ ભણ્યા હોય એટલે, અને એ લાઈન કોણ બોલેલું એવું પણ હોઈ શકે. આપણે કેમ 18મા પાઠમાં જોયું હતું કે ભાઈ પટેલ તું પેટ્યું કેમ નથી લેતો, આ ઉક્તિ કોણ બોલે છે? તો સુંદરજી શેઠ. એવી રીતે તમને સામે આપેલું છે. આવા 4 કોઈ પણ એક 4 જોડકા બનાવવાના રહેશે. કાં તમને કૃતિ અને કર્તાનું હશે, કાં સાહિત્ય પ્રકાર વાળું હશે, ગમે તે 4 માંથી એક હશે અને 4 માર્કનું એક જોડકું પૂછશે. બીજું છે વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે, કૌંસમાં વિકલ્પ આપવાના છે, યાદ રાખજો. અને આવી રીતે 4 ખાલી જગ્યા તમને પૂછશે. પછી આપેલ પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો. એમાં 2 પ્રશ્ન પૂછવાના છે અને દરેકનો 1 ગુણ છે. પછી 3-4 વાક્યોમાં ઉત્તર લખો. એમાં 3 પ્રશ્ન પૂછવા અને કોઈ પણ 2 ના જવાબ લખવાના છે. એમાં પણ દરેકના 2 ગુણ હશે એટલે 4 માર્ક. પછી 8-10 વાક્યમાં ઉત્તર, એમાં 3 પ્રશ્ન પૂછવા અને કોઈ પણ 2 ના જવાબ લખવાના છે. એના 3 માર્ક હશે એટલે કે 3 દુને 6 માર્ક. ત્યાર પછી વિભાગ બી, આ જે છે એ પદ્ય માટે છે. પેલો હતો એ ગદ્ય માટે, પાઠ માટે હતો. હવે તમારે કવિતા માટે, એમાં પણ કૃતિ કરતા સાહિત્ય પ્રકાર એવું જ જોડકું આવશે. કારણ કે એમાં કોઈ લાઈન તો ન આવે, પાત્રય ન આવે, એટલે આમાંથી 2 જ પ્રકાર હોય, કવિતા અને એનો કવિ, અને કવિતા અને એનો સાહિત્ય પ્રકાર, એ 4 માર્ક. એવી રીતે વિકલ્પ 4 માર્કના, એક વાક્યમાં જવાબ 2 માર્કના, એ ઉપર હતું એ મુજબ જ છે. 3-4 વાક્યમાં જવાબ એ 4 માર્ક અને 8-10 વાક્યમાં જવાબ એ 6 માર્ક. હવે વ્યાકરણ વિભાગ સીમાં પૂછાશે. એમાં શું પૂછાશે? એમાં માગ્યા પ્રમાણે વ્યાકરણના પ્રશ્નોના ઉત્તર લખવાના, દરેકનો 1 ગુણ હશે. નોંધ, વ્યાકરણ વિભાગના પ્રશ્નો પૈકી કુલ 8 ગુણના પ્રશ્નો વિકલ્પ સાથે હેતુલક્ષી પ્રકારના પૂછવાના રહેશે. કુલ 8 ગુણના પ્રશ્ન પૂછાશે. એમાં વિકલ્પો આપેલા હશે. બરાબર યાદ રાખજો. ટોટલ 20 માર્કનો આખો વિભાગ રહેશે. જેમાં તમને કયા કયા પૂછાશે એ બરાબર જોજો. જોડણી, સંધિ, સમાસ, કર્તરી અને કર્મણી વાક્ય રચના, અલંકાર, પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય, સમાનાર્થી શબ્દ, એની સંજ્ઞા ઓળખાવો, રૂઢિપ્રયોગ, કહેવત, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિરોધી શબ્દ, 2 શબ્દો વચ્ચે અર્થભેદ, તળપદા શબ્દ, વિશેષણ, ક્રિયા વિશેષણ, ધ્વનિ શ્રેણી, પ્રેરક અથવા તો ભાવે વાક્ય રચના, છંદ ઓળખાવો અને છંદનું એક ઉદાહરણ અથવા બંધારણ તમને પૂછશે. આવી રીતે ટોટલ 20 માર્ક હશે. ત્યાર પછી વિભાગ ડી, જેને આપણે અર્થગ્રહણ અથવા લેખન કહીએ છીએ, એમાં અર્થ વિસ્તાર 2 માંથી કોઈ એક લખવાનો રહેશે. 15 વાક્ય હશે, 4 માર્ક. આપેલ વિષય ઉપર આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો, 4 માર્ક. આપેલ ગદ્ય ખંડનો 3જા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો, એના પણ 4 માર્ક. અને નિબંધ છે 250 શબ્દોમાં, 3 માંથી કોઈ પણ એક નિબંધ લખવાનો, એના 8 માર્ક રહેશે. હવે આપણે નમૂનાનું પ્રશ્નપત્ર આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા તમને આપેલું છે કૃતિ અને એનો સાહિત્ય પ્રકાર, કે વાયરલ ઇન્ફેક્શન, ઘોડીની સ્વામી ભક્તિ, ચોપડાની ઇન્દ્રજાળ ને ભૂખથી ભૂંડી ભીખ. તો સામે એનો સાહિત્ય પ્રકાર આપેલો છે. એવી રીતે વિકલ્પો છે, જુઓ તમને કૌંસની અંદર 3 વિકલ્પો આપેલા છે જ અહીંયા. તો આ રીતે પૂછાશે. 1 વાક્યમાં જવાબ, પછી 3-4 વાક્યમાં, પછી 8-10 વાક્યમાં જવાબ. આ રીતે હશે. કારણ કે આપણે વાત થઈ કે પેપર આપણે જોવું નથી, એ તમે જોઈ લેજો, હું તમને આપી દઈશ. આમાં પાછું પદ્ય માટે છે, કવિતા માટે. અહીંયા કવિતા અને એનો સાહિત્ય પ્રકાર, જોકે અહીંયા આપણે કોઈ પણ આપી શકીએ છીએ. વાત થઈ હતી
અહીંયા જો કે એને ભૂલ કરેલી છે, સાહિત્ય પ્રકાર નહીં આવે, અહીંયા કવિના નામ છે એટલે કૃતિ અને કર્તા આવશે, કારણ કે અહીંયા કવિઓ છે એટલે અહીંયા સાહિત્ય પ્રકાર નહીં આવે, એવી નાની મોટી ભૂલો રહેશે. ત્યાર પછી ખાલી જગ્યા પૂરો, એમાં પણ તમને વિકલ્પ આપેલા હશે કૌંસમાં. પછી એક વાક્ય વાળા 3-4 વાક્ય, 8-10 વાક્ય. અહીંયા સાચી જોડણી શોધીને લખવાની છે તમને સહાનુભૂતિની, એ પણ ઓપ્શનમાં આપેલા છે. જુઓ, વીજળી એ પણ ઓપ્શન છે, સૂર્ય પ્લસ અસ્ત સાચી સંધિ એ પણ જોવાની અહીંથી, રાવણ વધ એનો સમાસ ઓળખાવો એ પણ તમને કૌંસમાં આપેલા છે જ. ત્યાર પછી જોડકું આપ્યું છે કર્તરી અને કર્મણી વાક્ય રચના, આમાંથી તમારે જોઈને લખવાનું છે. ત્યાર પછી અલંકારનો પ્રકાર અહીંયા કહેવાનો છે, એમાં પણ તમને 3 ઓપ્શન આપેલા છે. શારીરિક શબ્દમાં કયો પ્રત્યય છે એ પણ તમને કીધું છે, પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં, એ પણ ઓપ્શન છે. સમાનાર્થી શબ્દમાં પણ તમને ઓપ્શન આપેલા છે. સાચો લાકડું સંજ્ઞા છે એનો પ્રકાર, તો એમાં પણ ઓપ્શન છે. હવે ઓપ્શન નહીં હોય તો નીચે જે રૂઢિપ્રયોગ છે એનો અર્થ તમારે આપવાનો છે, કહેવતનો અર્થ આપવાનો છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે, અહીંયા વિરોધી શબ્દ સુધાનો લખવાનો છે, પૂર અને પૂર બેયનો અર્થ અલગ અલગ છે એ તમારે સમજાવવાનું છે. પછી તળપદા શબ્દ લગણ એ સમજાવવાનું છે, વિશેષણ શોધી એનો પ્રકાર, અહીંયા વાક્ય આપ્યું છે એમાંથી તમારે વિશેષણ શોધવાનું છે અને વિશેષણનો પ્રકાર પણ લખવાનો છે. નીચે ક્રિયા વિશેષણ શોધી એનો પણ પ્રકાર લખવાનો છે. કોઢાર શબ્દનો ધ્વનિ ઘટક સ્વર વ્યંજન, આપણે જે આગળ વિડીયો બનાવી ચૂક્યા છીએ કેવી રીતે છૂટું પાડવું એ તમારે લખવાનું છે. અને ભાવે વાક્ય રચના બનાવો એ પણ હું તમને સમજાવી દઈશ, તો એ અહીંયા લખવાનું છે. છંદ ઓળખાવો, એમાં વાક્ય તમને આપ્યું છે અને આ કયા છંદનું બંધારણ છે એ તમારે કહેવાનું છે. હવે ડી, અહીંયા અર્થ વિસ્તાર આપણે કીધું હતું, બેમાંથી કોઈ પણ એક લખવાનો છે, તો અથવા આપેલું જ છે. પછી રમોત્સવ એનું તમારે અહેવાલ લખવાનો છે 100 શબ્દમાં. અહીંયા પેરેગ્રાફ આપ્યું છે એનું સંક્ષેપીકરણ કરવાનું છે. અને 3 નિબંધ છે, પુસ્તકોની મૈત્રી, વિશ્વ બંધુત્વ અને બળબડતા જામ્યા બપોર, આમાંથી કોઈ પણ એક લખવાનો છે. હા, હું લખવાનો છે એનો મતલબ કે પરીક્ષામાં આ રીતે હશે ત્યારે લખવાનો છે, આ ધ્યાન રાખજો. હવે આપણે જોવાનું છે સામાજિક વિજ્ઞાન. તો સામાજિક વિજ્ઞાનમાં પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર, એમાં હેતુલક્ષી 24 જ. ત્યાર પછી ટૂંક જવાબી 12 માંથી 9 2 માર્કના રહેશે, 9 માંથી 6 એ 3 માર્કના રહેશે, 7 માંથી 5 એ 4 માર્કના રહેશે, એટલે 20. હવે પ્રકરણ દીઠ ગુણભારની આપણે વાત કરીએ તો સૌથી પહેલા પાઠ ભારતનો વારસો, એમાં 6 માર્કનું પૂછાશે. એમાં ઓપ્શન નથી અત્યારે તો, પણ પેપરમાં આપી પણ શકે છે. બીજો પાઠ જે છે એ 5 માર્ક, ત્રીજો પાઠ કાઢી નાખેલો છે એટલે ચોથા પાઠમાંથી 6 માર્ક, 5મા પાઠમાંથી 5, 6ઠા પાઠમાંથી 6, 8મા પાઠમાંથી 5, 9મા પાઠમાંથી 6, 10મા પાઠમાંથી 7. જો કૃષિ જે 7 માર્કનો પાઠ તમારા માટે છે. જળ સંસાધન 5, ઉત્પાદન ઉદ્યોગો 5, 17મો આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી બેરોજગારી 6, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ 7, માનવ વિકાસ 5 અને ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો એ 6. આ રીતે ટોટલ 80 માર્કનું તમને પૂછાશે. હવે પ્રશ્નપત્રનું માળખું, એમાં વિભાગ એ 24 હેતુલક્ષી, દરેકનો 1 માર્ક, 24 ફરજિયાત છે. જોડકા જોડો પૂછાશે 1 થી 5. પ્રશ્ન છે એ જોડકાના હશે. 6 થી 10 છે ખરા ખોટા હશે. 11 થી 15 ખાલી જગ્યા. 16 થી 19 1-2 શબ્દોમાં જવાબ આપવાનો. અને 20 થી 24 MCQ ના જવાબ હશે. આ રીતે 24 માર્ક. પછી પ્રશ્ન નંબર 25 થી 36 જે આપણે 9 પ્રશ્ન પૂછાશે એ તમારે 15 થી 30 શબ્દોમાં જવાબ આપવાનો રહેશે. મતલબ કે ટૂંકા જવાબ છે, આપણે 3-4 લીટી વાળા, એ 2 માર્કના. એમાં વિધાન સમજાવો અથવા કારણ આપો, નીચે આપેલ વ્યક્તિઓનો પરિચય આપો અથવા ઐતિહાસિક કે ભૌગોલિક સ્થળોની ઓળખ આપો, જેમ કે તાજમહેલ કે એવું કંઈ આપેલું હશે એ, અથવા તો કોઈ જમીન આપેલી હોય કે એના વિશેની માહિતી હોય. પારિભાષિક શબ્દો
જેને આપણે સંકલ્પના કહીએ છીએ એ સંકલ્પના સમજાવો. કોઈ એક શબ્દ હશે એ તમારે 3-4 લીટીમાં સમજાવવાનો હોય. પછી પરિસ્થિતિજન્ય પ્રશ્નોના જવાબ વિચારીને લખો કે તમે જે આપણો વારસો છે એને જાળવવા માટે શું કરશો, અથવા તમે હોય તો શું કરો, એવી તમને વસ્તુ આપેલી હશે. ટૂંકમાં ઉત્તર આપો. મને ઓળખો, કોઈ એક નામ આપેલું હશે. 8મામાં પણ તમે એવું લખતા કે બંધારણ, એવી રીતે મને ઓળખો તો હું કોણ છું, એમ એ શબ્દ તમારે લખીને એને વર્ણવવાનો રહેશે. વિભાગ સી, એમાં 9માંથી 6 પ્રશ્ન, 3 માર્ક, 18 ટોટલ માર્ક રહેશે. એમાં ટૂંક નોંધ હશે, તફાવત હોય અથવા તો ઉચ્ચ વૈચારિક કૌશલ્ય ધરાવતો પ્રશ્ન, જેમાં તમારે ઘણું આમ વિચારીને લખવાનું હોય કોઈ પ્રશ્ન. પછી નીચે આપેલા સ્ત્રોતો વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. કોઈ પણ વસ્તુ લખેલી હશે એના ઉપરથી જવાબ લખવાના. ચિત્ર જોઈને જવાબ આપી શકાય કે એ ચિત્રમાં શું છે. 3 માર્કમાં તમારે એનું વર્ણન કરવાનું. મુદ્દાસર જવાબ આપો અથવા સમજાવો અથવા વર્ણવો. કોઈ પણના ઉપાયો, જેમ કે આપણે વાત થઈ હતી કે આપણા જે વારસાને ટકાવી રાખવા માટેના કે જાળવી રાખવાના કે સંરક્ષણ થાય એના ઉપાયો, તો એવી રીતે એની અસરો, નિર્વનીકરણની અસરો જણાવો, એના પરિણામો, એના પરિબળો, આવી રીતે કોઈ પણ પ્રશ્ન પૂછી શકે. ત્યાર પછી જે મોટા પ્રશ્ન છે 4 માર્કના, એની અંદર તમને 4 પ્રશ્નો પૂછાશે. એમાં નકશાનો પ્રશ્ન છે નંબર 52, એ ફરજિયાત હશે, એમાં ઓપ્શન નહીં હોય, એ ફરજિયાત લખવાનો છે. એમાં નકશો આપેલો હશે, એમાં સ્થાન દર્શાવવાના હશે. 4 સ્થળ પૂછાશે, એના 4 માર્ક, અને બાકી મુદ્દાસર જવાબ હશે, સવિસ્તાર. તો એ તમારે ઓપ્શન હશે એમાંથી તમારે લખવાનો રહેશે. હવે આપણે સામાજિક વિજ્ઞાનનું નમૂનાનું પ્રશ્નપત્ર જોઈ લઈએ. તો આપણે જે જોયું હતું એ મુજબ સૌથી પહેલા તમને જોડકા આપેલા છે. ભવનાથનો મેળો, સંગીતની ગંગોત્રી, આ રીતે તમને આપેલા હશે, સામે તમારે જોડવાના રહેશે. ત્યાર પછી ખરા ખોટા, સંક્ષિપ્તમાં જવાબ, ખાલી જગ્યા, જેમાં તમને અહીંયા ઓપ્શન તો આપેલા જ હશે 3, એમાંથી જ લખવાના હશે, એ પહેલા પણ હતું જ. ત્યાર પછી વિકલ્પ, એમાં 4 આપેલા હશે, એ તમારે લખવાના છે. 4 વિકલ્પો આપેલા હશે. બી વિભાગ છે, એમાં તમને વિધાન સમજાવવો, આવી રીતે પ્રશ્નો પૂછાશે. ખૂબ જ ટૂંકા પ્રશ્નો હશે. અહીંયા ચિત્ર આપ્યું છે, એના પૂરા નામ લખવાના છે, એફપીઓ અને એમપીઓ, જે આપણે એકમ કસોટીમાં પણ હતો જ. સી વિભાગ છે, દરેકના 3 ગુણ. આ વિધાન સમજાવવાનું છે. ટૂંક નોંધ છે, અમદાવાદમાં આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી, એ પણ આપણે ઓમાં હતો જ. તફાવત, આવી રીતે પ્રશ્નો પૂછાશે. માનવ વિકાસ અહેવાલમાં જો અહીંયા આપેલા કોષ્ટકના આધારે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર શોધીને લખવાના છે. મતલબ તમને કોષ્ટક આપેલું હોય અને એની નીચે એના પ્રશ્નો આપેલા છે. આ 3 પ્રશ્નો, એના જવાબ એમાંથી જોઈને લખવાના છે. એ તમારા માટે આસાન થઈ જશે. ત્યાર પછી પ્રશ્ન જ છે ડી, એમાં પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નો તમારે લખવાના છે. 52મો જે છે નકશાવાળો, એ ફરજિયાત લખવાનો છે. એમાં રણ પ્રકારની જમીનને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, શેરડી ઉત્પાદન કરતું રાજ્ય ઉત્તર પ્રદેશ દર્શાવવાનું, રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરતું કોઈ કેન્દ્ર, દ્રષ્ટિહીન જે અંધ વિદ્યાર્થીઓ હોય એના માટે નકશો ન બતાવી શકે, એટલે એના 4 પ્રશ્નોના જવાબ લખવાના હોય છે, જે બીજા વિદ્યાર્થીઓએ લખવાના નથી. માત્ર અંધ વિદ્યાર્થી હોય એને જ આ લખવાના રહેશે. બાકીના એ તો નકશો પૂરવાનો છે. હવે આપણે વાત કરશું અંગ્રેજી ભાષાની. આપણી દ્વિતીય ભાષા છે એનું કેવી રીતે છે. તો સૌથી પહેલા એમાં પણ હેતુલક્ષી પ્રશ્નો 21 આવશે. એમાં તમને ટોટલ 24માંથી 21 લખવાના રહેશે. બરાબર યાદ રાખજો, એમાં ઓપ્શન છે ઇંગ્લિશમાં. ત્યાર પછી અતિ ટૂંક જવાબી પ્રશ્નો, એમાં 3માંથી 1 હશે. ત્યાર પછી ટૂંક જવાબી થોડા મોટા હશે. 34 માર્કમાંથી તમારે 32 માર્કના લખવાના રહેશે. લાંબા પ્રશ્ન 13માંથી 3, અને જે લાંબા પ્રશ્ન બીજા પ્રકારના છે 6માંથી 1, એ કેવી રીતે હશે એ આપણે પ્રશ્ન પેપરમાં જોઈ લઈએ એટલે ખબર પડી જશે. હવે
મેઇન ટેક્સ્ટ પ્લસ પોએમ, એટલે કે આપણા જે પાઠો છે 6 પાઠ આ વખતે તો છે 10 માંથી, એ 6 પાઠ અને 2 પોએમ જે છે એમાંથી 23 માર્કનું પૂછાશે. સપ્લિમેન્ટરી રીડર જે આપણે બ્લેક બક છે એમાંથી 8 માર્કનું પૂછાશે. અનસીન પેરેગ્રાફ, જે પેરેગ્રાફ બહારનો હોય, એ બ્લેક બકનો પણ નહીં હોય કે આપણી બુકનો પણ નહીં હોય, એમાંથી પ્રશ્ન જવાબ ને એ બધું પૂછાય તો એ 9 માર્ક. ફંક્શન ને ગ્રામર ને એ 24 માર્કનું. રાઇટિંગ છે, જેમ કે એસે લખવાનો હોય કે રિપોર્ટ લખવાનો હોય કે ઈમેલ લખવાનો હોય તો એ 16 માર્કનું રહેશે. તો એ આપણે જોઈ લઈએ કેવી રીતે પૂછે છે. પ્રશ્નપત્રનું માળખું, એમાં સેક્શન એ રીડિંગ, કોમ્પ્રિહેન્શન, એક્સ્ટ્રેક્ટ, મેઇન ટેક્સ્ટ, મોટે ભાગે તમને પેરેગ્રાફમાંથી પ્રશ્ન જવાબ હોય એ 10. શોર્ટ નોટ, એમાં ક્વેશ્ચન બેઝડ હોય એ પણ આપણા ટેક્સ્ટ બુકમાંથી જ હોય 3 માર્કની. ત્યાર પછી કન્ટેન્ટ બેઝડ ટ્રુ ઓર ફોલ્સ ક્વેશ્ચન હશે, એ પણ આપણી ટેક્સ્ટ બુકના જ હશે, એ 4. ત્યાર પછી સેક્શન બી, એ મેઇન ટેક્સ્ટ કે પોએમમાંથી જ પાછો પેરેગ્રાફ આપેલો હશે, જવાબ લખવાના છે 3 માર્ક. ત્યાર પછી સપ્લિમેન્ટરી જે આપણે છે બ્લેક બક, એમાંથી તમને પેરેગ્રાફ આપેલો હશે, એમાંથી પ્રશ્ન જવાબ લખવાના છે 5. ત્યાર પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન નોન વર્બલ, મતલબ કે પાઠનો નહીં હોય, અનસીન વાળો કે ગમે તે બીજો હશે પાઠમાંથી, એ 5 માર્ક. આ અનસીન ડાયલોગ હશે અથવા ઇન્ટરવ્યુ કોઈ હશે પણ એ પાઠમાંથી નહીં હોય, એ પણ 4 માર્કનું. એ આપણે પેપર સ્ટાઇલ જ્યારે પેપર જોઈ લેશું એટલે ખબર પડી જશે. સેક્શન સી આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, મેચ ધ કોલમ, જે આપણે ફંક્શન શીખ્યા ત્યારે કીધું હતું, જોડકા આપેલા હશે 3 માર્કના. કમ્પ્લીટ ધ ડાયલોગ, એમાં પણ ફંક્શન, એ પણ આપણે શીખ્યા હતા 3 માર્ક. એમાં એમસીક્યુ હોય 4, એમાંથી કોઈ આપણે લખવાનો હોય. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, ફંક્શન બેઝડ, એ પણ 3 માર્ક. એટલે ટોટલ આપણે 3 ને 3 6 3 9 માર્કની વાત થઈ હતી, એ 9 માર્કનું પૂછાશે. ત્યાર પછી વોકેબ્લરી, કમ્પ્લીટ ધ પેરા, બ્લેન્ક્સ, એમાં ખાલી જગ્યા આપેલી હશે, મેઇન ટેક્સ્ટમાંથી જ હશે, એ 3 માર્ક. પછી વોકેબ્લરી ફાઇન્ડિંગ ધ નિયરેસ્ટ મિનિંગ, નજીકનો મતલબ હોય તો એ તમારે 3 માર્કમાં પૂછાશે, તો એ પણ આપણે આગળ વાત કરશું. ત્યાર પછી ઇનડાયરેક્ટ સ્પીચ, જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એમાં 2 માર્ક છે. કંજક્શન, એમાં 3 માર્ક છે, ઓપ્શન આપેલા હશે. એમાં એડિટિંગ કરવાનું હશે, એમાં પેસેજ વિથ 3 બ્લેન્ક્સ વિથ 3 ઓપ્શન્સ ઇચ, ત્રણેયમાં ઓપ્શન આપેલા હશે એમસીક્યુ પ્રકારનું, એમાં 3. ડુ એઝ ડાયરેક્ટર, ડાયરેક્ટેડ, એમાં ચેન્જ ધ ટેક્સ્ટ, એમાં તમને કોઈ પણ ચેન્જ ધ ટેક્સ્ટનો આપણે ટોપિક ભણવાનું બાકી છે, એ જોઈ લેશું. એમાં વોઇસ ચેન્જ કરવાનું હોય, ઘણીવાર આપણે સિંગ્યુલરમાંથી પ્લુરલ બનાવવાનું હોય. ત્યાર પછી જેન્ડર ચેન્જ કરવાનું હોય, જાતિ બદલવાની હોય, ઘણું બધું આપણે આવશે, એ જોઈ લેશું. એમાં 4 માર્ક છે. જો આમાં લખ્યું છે જેન્ડર અથવા નંબર અથવા ટેન્સીસ, એટલે કાળ બદલવાના હોય, અથવા વોઇસ, એક્ટિવ વોઇસ ને પેસિવ વોઇસ, એ કોઈ પણ હોઈ શકે, 4 માર્ક. પછી સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ, એમાં તમને જવાબ આપેલો હોય, એમાંથી પ્રશ્ન ગોતવાના હોય કે આ જવાબનો કયો પ્રશ્ન આવે, એ આપણે આગળ વાત કરશું. ત્યાર પછી ઈ વિભાગ છે, એમાં પેરેગ્રાફ લખવાનો હોય 6 માર્કનો, ઈમેલ છે કે અથવા તો રિપોર્ટ રાઇટિંગ, બેમાંથી કોઈ પણ એક પૂછાય 5 માર્કનો, અને પિક્ચર ડિસ્ક્રિપ્શન, એ પણ 5 માર્કનું હોય છે. હવે આપણે નમૂનાનું પેપર જોઈ લઈએ, સેમ્પલ પેપર છે. જો અહીંયા તમને પેરેગ્રાફ આપેલો છે, ઉત્તર પ્રદેશ વાળો પહેલા પાઠનો, 2 પ્રશ્ન છે. ત્યાર પછી અરુણ કૃષ્ણમૂર્તિ વાળો પ્રશ્ન પેરેગ્રાફ છે, એમાંથી પ્રશ્ન છે. ત્યાર પછી જે આપણે ફાયર વાળો હતો, ફાયર ક્રેકર એટલે કે ફટાકડા વાળો, એમાંથી છે. ત્યાર પછી જે ક્રિએશન વાળો, જે મધર વાળો પાઠ હતો, એ પણ અહીંયા પૂછ્યો છે. ત્યાર પછી રોબોટ વાળો હતો, એમાંથી. આ રીતે તમને 2 પ્રશ્ન પૂછેલા છે દરેક પેરેગ્રાફમાંથી. ત્યાર પછી અહીંયા શોર્ટ નોટ છે, રામસિંગ ઉપર લખવાનું. અહીંયા મુદ્દા આપેલા છે કે હુ પ્રોડ્યુસ્ડ ઇટ, એટલે કે રામસિંગની જે ઉત્પાદન છે એ કઈ કંપનીએ કરેલું, તો એ રીતે તમારે આ લખતા જવાના છે કે સુપર રોબોટ પ્લાઝા જે હતું એને કરેલું છે, એવી રીતે. અથવા તો હેલન કેલર, બેમાંથી કોઈ એક લખવાની છે કે કેવી રીતે એ બની. જો તમને પાઠ યાદ હોય તો તમે વાક્યો આ મુજબ લખી શકો છો. ત્યાર પછી ટ્રુ ઓર ફોલ્સ, ખરા ખોટા છે 4. ત્યાર પછી અહીંયા
આપણે પોયમ આપેલી હશે એ પોયમ ઉપરથી પ્રશ્ન જવાબ લખવાના છે. ત્યાર પછી પેરેગ્રાફ વાંચવાનો છે. મક્ખનસિંહ આ બ્લેક બકનો પાઠ જ છે, એના ઉપરથી તમારે પ્રશ્ન જવાબ અહીંયા આપેલા છે એ લખવાના છે. 5 પ્રશ્ન છે બ્લેક બકના પાઠ છે એમાંથી. ત્યાર પછી આ રીતે આ ડેટા આપેલું હોય એ ડેટા ઉપરથી પણ પ્રશ્નોના જવાબ દેવાના છે કે હાઉ મેની માર્ક્સ ડીડ મોના સ્કોર ઇન સોશિયલ સાયન્સ. તો અહીંયા સોશિયલ સાયન્સમાં કેટલા માર્ક આવ્યા એ કહેવાનું છે મોનાને. એ રીતે અહીંયા સોશિયલ સાયન્સની લીટી છે એ કાળી છે, યાદ રાખજો, એકદમ ઘાટી કાળી છે. તો એને કેટલા માર્ક આવ્યા એ અહીંથી જોઈને તો 80 માર્ક મોનાને આવેલા છે. તો 80 માર્ક્સ મોના સ્કોર્ડ, અહીંયા ડીડ છે એટલે આપણે એ લખવાનું કેવી રીતે લખવાનું એ પણ હું સમજાવી દઈશ. મોના સ્કોર્ડ 80 માર્ક્સ ઇન સોશિયલ સાયન્સ. તો એ રીતે તમારે આમાંથી જોઈને લખવાનું હોય છે. ત્યાર પછી એક ઇન્ટરવ્યુ આપ્યું હોય એના ઉપરથી ક્વેશ્ચન આન્સર તમારે લખવાના હોય. આ 12નું હોય એના પણ તમને નીચે 4 ક્વેશ્ચન છે એના આન્સર એમાંથી જોઈને લખવાના છે. સેક્શન સી આપણે જે ફંક્શન વાળી વાત હતી, 3 વાક્ય સામે 4 પ્રકાર છે એમાંથી લખવાનું. ત્યાર પછી ફંક્શનના ડાયલોગ આપેલા છે એ ઓપ્શનમાંથી ગોતવાના છે. ત્યાર પછી અહીંયા કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો આ તમને ખાલી જગ્યા આપેલી છે. આ 3 શબ્દ અહીંયા મૂકવાના છે, યોગ્ય જગ્યાએ મૂકવાના છે. અહીંયા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વાળો મુદ્દો નથી આવ્યો, પણ એની જગ્યાએ આ કમ્પ્લીટ પેરેગ્રાફ કરવાનો છે. અને અહીંયા છે ફાઇન્ડ ધ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. તો અહીંયા એનો નજીકનો મતલબ શું થાય એ તમારે કહેવાનો છે. જેમ કે ફેસિનેટેડ એટલે કે આકર્ષણ થાય એવું, તો અટ્રેક્ટેડ આવે એવી રીતે અહીંયા કહેવાનું છે. ત્યાર પછી ડી એમાં ડાયલોગ આપેલા છે અને એ કમ્પ્લીટ કરવાના છે ઇનડાયરેક્ટ નેરેશન. તો આને તમારે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું છે. 2 માર્ક જ છે આ વખતે, જેમાં તમને અહીંયા આપેલું પણ છે. જુઓ 3 ઓપ્શન આપેલા છે એટલે હવે તમારે બનાવવાનું નથી, પણ અહીંથી તમે જોઈને જ નક્કી કરી શકશો કે કેવી રીતે લખવો. અત્યાર સુધી ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ડાયરેક્ટ વાક્ય આ રીતે આપેલા હોય, તમારે બધા વાક્ય લખવાના હતા. હવે ખાલી જગ્યા જ પૂરવાની છે એટલે તમારા માટે ખૂબ જ આસાન થઈ ગયું. એટલે 2 માર્ક છે, 4 ખાલી જગ્યા ને 2 માર્ક. 1 ખાલી જગ્યાનું તમારે ઓપ્શનમાંથી જ ગોતવાનું રહેશે કે ભાઈ મહેક અહીંયા ટોલ્ડ આવશે, સેડ આવશે કે આસ્ક્ડ આવશે, પછી અહીંયા હીઝ આવશે, હર આવશે કે હિમ આવશે. તો એ તમારે જોઈને જ લખવાનું રહેશે એટલે ખૂબ જ આસાન થઈ જશે. ત્યાર પછી કંજક્શનનો ઉપયોગ કરવાનો છે. અહીંયા 3 કંજક્શન આપેલા છે અને જોઈન તમારે એ વાક્યોને જોડીને લખવાના છે. એ આપણે કંજક્શન શીખશું ત્યારે ખબર પડી જશે. ત્યાર પછી પેરેગ્રાફ અહીંયા ખાલી જગ્યા પૂરીને લખવાનું છે. જો અહીંયા આપ્યું છે કિંગ, કિંગ્સ અથવા કિંગ્સ, એ અહીંયા ખાલી જગ્યા એવી રીતે ઓપ્શન છે એટલે એ બહુ સહેલું થઈ ગયું તમારા માટે. ડુ એઝ ડાયરેક્ટેડ અહીંયા છે જ. તમને અહીંયા વાક્યો આપેલા છે બિગિન લાઈક ધીસ, આવી રીતે અહીં છે. આનો મતલબ બિગિન ધીસ લાઈક એટલે આ રીતે સ્ટાર્ટ કરવું. તમને કીધું નહીં હોય કે એમાં શું કરવાનું છે, પણ કેમ ખબર પડે? તો ધ પોલીસમેન આસ્ક્ડ ધ સ્ટ્રેન્જર સમ ક્વેશ્ચન. તો અહીં ધ સ્ટ્રેન્જર વોઝ આસ્ક્ડ સમ ક્વેશ્ચન બાય. હવે બાય આવ્યું એનો મતલબ કે એક્ટિવ પેસિવ છે. એ જોઈને નક્કી કરવું પડશે. એ ચેન્જ ધ ટેક્સ્ટ આપણે શીખવાડશું ત્યારે એ પણ સમજી લેશું. એવી રીતે બીજો પેરેગ્રાફ છે કે ઇટ ઇઝ રેનિંગ હેવીલી, બિગિન લાઈક ધીસ. ઇટ વોઝ રેનિંગ હેવીલી એટલે કે અહીંયા જે વર્તમાન કાળ હતો એનું અહીંયા ભૂતકાળ કરી નાખ્યું. જુઓ વોઝ. તો આખા પેરેગ્રાફના જેટલા વાક્યો હોય એને તમારે ભૂતકાળમાં ફેરવવાના રહેશે. આવી રીતે કોઈ પણ કાળ હોઈ શકે છે. અહીંયા સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ અ ફ્રેઝ એટ ધેર આન્સર્સ. રહેમાન કેન સ્પીક એની લેંગ્વેજ ફ્લુન્ટલી. તો અહીંયા તમારે પ્રશ્ન, આ જવાબ છે, આના ઉપરથી કયો પ્રશ્ન? વોટ કેન રહેમાન ડુ, હાઉ કેન રહેમાન સ્પીક એની લેંગ્વેજ, હુઝ લેંગ્વેજ કેન રહેમાન સ્પીક, વિચ લેંગ્વેજ કેન. તો એમાં જવાબ આવશે હાઉ કેન, કેવી રીતે બોલી શકે છે. ફ્લુન્ટલી એટલે કે સતત એકધારી એ રીતે કહી શકીએ. એટલે અહીંયા
બી આવશે. તો આ રીતે તમને વાક્ય આપેલું છે, એના ઉપરથી પ્રશ્ન પૂછશે. અહીંયા પણ છે, વિવેક હેઝ રિસન્ટલી જોઈન્ડ ધ જીમ ફોર બિલ્ડિંગ હિઝ બોડી. તો પ્રશ્ન શું હોઈ શકે? વેન હેઝ, તો વેન એટલે સમય તો છે નહીં. વોટ હેઝ વિવેક ડન એટ જીમ, જીમમાં તે શું કરે છે? વિચ જીમ હેઝ વિવેક જોઈન્ડ, તો એ પણ નામ નથી ક્યુ જીમ જોઈન કર્યું. પણ વાય હેઝ વિવેક જોઈન્ડ ધ જીમ, જીમ શા માટે જોઈન કર્યું? તો ફોર બિલ્ડિંગ હિઝ બોડી, એટલે આ પ્રશ્ન આવશે વાય, શા માટે. તો આવી રીતે પ્રશ્ન આપે, પેલા વાક્ય હશે એના ઉપરથી તમારે પ્રશ્ન એનો ગોતવો પડશે. સેક્શન ઈ, એમાં તમારે પેરેગ્રાફ લખવાનો છે 125 શબ્દની અંદર. એમાં માય ઇંગ્લિશ ટીચર, એમાં એનું નામ પહેલા લખવાનું, પછી હિઝ હર ફિઝિકલ અપિયરન્સ એટલે કે એનો દેખાવ કેવો છે, એની મેથડ કેવી છે, એ બધા પોઈન્ટ આપેલા હશે. બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત અથવા વિઝિટ ટુ અ બર્ડ સેન્ચુરી. ત્યાર પછી અહીંયા ઈમેલ લખવાનો છે. ઈમેલ અહીંયા આપેલો છે કેતકી ચૌહાણ રાઇટ્સ, એટલે કે કેતકી ચૌહાણ લખે છે ઈમેલ કોને? તો કે હર ફ્રેન્ડ નિરાલીને. બરાબર યાદ રાખજો, લખનાર કેતકી ચૌહાણ છે એટલે તમે લખો છો એમ માનજો, પણ તમારું નામ લખવાનું છે કેતકી ચૌહાણ, એના મિત્ર નિરાલીને. એટલે અહીંયા શેના માટે? તો કે ઇન્વાઇટિંગ હર ટુ હર પ્લેસ ટુ સેલિબ્રેટ દિવાળી, દિવાળી ઉજવવા માટે. અથવા તો બીજું એક છે કે રાઇટ રિપોર્ટ, અહીંયા અહેવાલ જેવું જોઈએ રિપોર્ટ, એટલે એ સ્વચ્છ અભિયાન જે હતું એના ઉપર લખવાનું છે, ક્યારે કર્યું, એ બધા મુદ્દા ઉપરથી લખવાનું. અહીંયા પિક્ચર આપેલું હોય, પિક્ચર ઉપરથી 5 તમારે સેન્ટેન્સ બનાવવાના હોય છે. આમ તો 5 થી વધુ બનાવો તો પણ ચાલે. પિક્ચરમાં જે દેખાતું હોય પેલા જ લખવાનું કે આ પિક્ચર શેનું છે, એ પણ આપણે સમજી લેશું પછી. હવે આપણે જોવાનું છે હિન્દી, જે આપણી દ્વિતીય ભાષા છે. તો એમાં પ્રશ્નના પ્રકાર 24/24 ઓબ્જેક્ટિવ હશે. અતિ ટૂંક જવાબી 20 એ 20/20 છે. ટૂંક જવાબી 10 માંથી તમારે 5 પ્રશ્ન લખવાના 10 માંથી. ટૂંક જવાબી બીજા પ્રકારના છે 9 માંથી 3, અને લાંબા પ્રશ્ન 10 માંથી 2, નિબંધ છે 7 માંથી 1. જોકે અહીંયા પ્રશ્નોની સંખ્યા જ છે, સોરી આમાં વિકલ્પ કે ઓપ્શન નહીં, આપણે 24/24 20ના 20 જ. અહીંયા 5 પ્રશ્નોના 10 માર્ક, 3 પ્રશ્નોના 9 માર્ક, 2 પ્રશ્નના 10 માર્ક અને 1 પ્રશ્નનો 7 માર્ક, એટલે કે નિબંધ 1 હશે એના 7 માર્ક. લાંબા પ્રશ્ન 2 પૂછશે એના 10 માર્ક, એટલે 1ના 5. અને ટૂંકા છે એ 3 પ્રશ્ન પૂછશે, 3ના 3 માર્ક એટલે 9. આ 2 માર્કના એટલે 5 દુને 10. જો કે આમાં ઓપ્શન વાળી વાત નથી એટલા માટે. ગદ્ય વિભાગ પાઠોમાંથી 18 ગુણનું પૂછાશે, કવિતામાંથી 18 ગુણ, વ્યાકરણના 18, અને જે અર્થગ્રહણ કે આપણે નિબંધ છે એમાં પણ સ્ટોરી છે, અહેવાલ છે, એમાંથી 26. હવે એમાં પ્રશ્નપત્રમાં કેવી રીતે હશે? તો સૌથી પહેલા વસ્તુનિષ્ઠ હેતુલક્ષી પ્રશ્નો કે ઉત્તર લીખીએ 1 થી 9 માર્ક, मतलब કે ઓપ્શન આપેલા હશે તમને. एक एक वाक्य में उत्तर दीजिए, एમાં 2 प्रश्न 2 मार्क. 2-3 वाक्य में उत्तर दीजिए, एમાં 1 છે. 12મો પ્રશ્न 12 નંબરનો પ્રશ્ન હશે એના 2 માર્ક. 4-5 वाक्यों में उत्तर दीजिए, એમાં પ્રશ્ન 13 અથવા 13 ના અથવામાં 13 હશે, આમાં પેલા મુજબ જ છે, એમાં 3 માર્ક. આશય સ્પષ્ટ કીજીએ, એમાં 14 ના અથવામાં 14, બેમાંથી કોઈ પણ એક લખવાનો, એમાં 2, બાકી બધાય ફરજિયાત છે. પદ્ય વિભાગ, એમાં 15, 16, 17, 18, 19, 20, 21, 22 ને 23 આટલા પ્રશ્નો હશે, એના તમારે જવાબ લખવાના છે, એના 9 માર્ક છે. એક એક વાક્ય में उत्तर એમાં 24 અને 25 2 માર્ક. 2-3 વાક્યમાં 26, એના પણ 2 માર્ક, એટલે 2 માર્કનો એક પ્રશ્ન. 4-5 વાક્ય, એમાં 2 પ્રશ્ન આપેલા હશે, તમારે કોઈ પણ એક લખવાનો છે, 3 માર્કનો. આશય સ્પષ્ટ કીજીએ, એમાં પણ 2 આપેલા હશે, કોઈ પણ એક લખવાનો છે, એના 2 માર્ક છે. વ્યાકરણ વિભાગ, એમાં કહાવત એટલે કે કહેવત આપેલી હશે 1 માર્કની, એનો અર્થ લખવાનો. શબ્દ સમૂહ માટે એક શબ્દ, એનો પણ 1 માર્ક. સંધિ છોડવાની છે એનો 1 માર્ક, સંધિ જોડવાની છે એનો 1 માર્ક. અહીંયા મુહાવરો આપેલો હશે, એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે, એના 2 માર્ક. વિરોધી શબ્દના 2 માર્ક, પર્યાયવાચી શબ્દોના 2 માર્ક, ભાવવાચકના 2 માર્ક, વિશેષણ બનાવવાનું હોય એના 2 માર્ક, કર્તુવાચકના 2 માર્ક, અને સમાસ ઓળખાવો એના પણ 2 માર્ક. હવે લેખન કાર્ય ડી, નિમ્નલિખિત વિષય પર એક
पर टिप्पणी कीजिए। આપણે છેલ્લે છે પ્રયોજનાત્મક ટિપ્પણી। તમને એમાં ટેલિવિઝન કે રેડિયો કે એવું કંઈ પણ આપેલું હશે, સમાચાર પત્ર કે એના ઉપર લખવાનું છે, એ પાઠ છેલ્લો છે જ આપણો, એના 3 માર્ક એના વિશે લખશો એટલે 3 માર્ક મળશે। ત્યાર પછી નિમ્નલિખિત પરિच्छेद को पढ़कर नीचे दिए गए प्रश्नों के उत्तर એટલે કે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ, એમાં 47, 48, 49, 50, 51 ને 52 આવી રીતે 6 પ્રશ્નોના 6 માર્ક હશે। ત્યાર પછી પત્ર લખવાનો હશે, પત્ર લેખન 5 માર્ક। પછી વાર્તા હશે ને વાર્તાનું તમારે શીર્ષક દેવાનું હશે અને એનો બોધ અથવા સાર પણ લખવાનો હશે, 5 માર્ક। 54મો પ્રશ્ન હશે। પછી 150 શબ્દોમાં નિબંધ 3 આપેલા હશે, કોઈ એક લખવાનો, એના 7 માર્ક રહેશે। અહીંયા આપણે નમૂનાનું પ્રશ્ન પેપર આપેલું જ છે। સૌથી પહેલા વિકલ્પ આપેલા છે, પાછા પણ વિકલ્પ છે પણ 2 જ છે। પહેલા 4 વિકલ્પ હશે, પછી 2 વિકલ્પ કૌંસમાં આપેલા હશે, એમાંથી કોઈ પણ એક લખવાનો રહેશે। અહીંયા પણ વિકલ્પ છે પણ આ 3 વિકલ્પ અલગ અલગ હશે વાક્યવાળા, એમાંથી લખવાનો છે। એક એક વાક્યમાં જવાબ લખો એવા આપણે પ્રશ્ન 2 હશે। અહીંયા 2 પ્રશ્ન છે। 2-3 વાક્ય મેં એમાં એક જ પ્રશ્ન હશે અને એ તમારે લખવાનો જ હશે ફરજિયાત। અહીંયા 13માં આપણે કીધું તો 2 પ્રશ્ન હશે, 2 માંથી કોઈ પણ એક લખવાનો છે, 3 માર્કનો। ત્યાર પછી આમાં પણ 14મો પ્રશ્ન છે, એમાં પણ 2 માંથી કોઈ પણ એક લખવાનો હશે, એના પણ 2 માર્ક છે। પછી પદ્ય વિભાગમાં પણ એ જ રીતે પેલા વિકલ્પો, પછી 2 વિકલ્પવાળા, પછી 3 વિકલ્પવાળા, પછી એક એક વાક્યમાં ઉત્તર આપો એવા 2 પ્રશ્ન, પછી 2-3 વાક્યમાં એ ફરજિયાત પ્રશ્ન હશે અહીંયા, એ 2 માર્કનો। ત્યાર પછી ફરી પાછો 27માં ઓપ્શન આપેલા હશે 3 માર્કના, 28માં પણ 2 ઓપ્શન હશે, એમાંથી કોઈ પણ એક લખવાનો રહેશે 2 માર્કમાં। વ્યાકરણ વિભાગ આપણે જે કીધું હતું, અહીંયા કહેવત આપેલી છે, શબ્દ સમૂહ, સંધિ, આ સંધિ જોડવાની છે, પેલી છોડવાની છે, મુહાવરાનો અર્થ છે, અહીંયા વિરોધી શબ્દ, પર્યાયવાચી શબ્દ, એ બધાના 2 માર્ક ને 2 શબ્દ છે, બહુ સહેલું પડે છે। ભાવવાચક, વિશેષણ, કર્તુવાચક, સમાસ, જો અહીંયા કમ્પ્યુટર અથવા ઈમેલ 2 માંથી કોઈ એક વિશે 3 માર્કમાં લખવાનું। પછી પેરેગ્રાફ છે, પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ, એ પણ સહેલું પડશે, એમાં પણ અમુકમાં ઓપ્શન આપેલું છે। પત્ર અહીંયા લખવાનો છે, હિન્દીમાં પત્ર લખવામાં બહુ પ્રોબ્લેમ નહીં આવે। ત્યાર પછી વાર્તા છે, એ વાર્તાને તમારે લખી અને શીર્ષક દેવાનું છે, વાર્તાના મુદ્દા આપેલા હશે, એના ઉપરથી વાર્તા લખી, શીર્ષક લખી અને બોધ પણ લખવાનો છે। અને નિબંધ, મેરા પ્રિય લેખક અથવા મેરા ભારત મહાન અથવા કુત્તે કી આત્મકથા, આવા કોઈ પણ એક વિષય ઉપર નિબંધ લખી અને તમારે વર્ણવવાનું છે આખું। હવે આપણે વાત કરશું સંસ્કૃતની। તો સંસ્કૃતમાં જે ગુણભાર છે એ આ પ્રમાણે, જો એમાં વિકલ્પ વાળો છે, હિન્દીમાં ન હતું, 16 ઓપ્શન હશે, 16 ફરજિયાત છે, 16 માર્ક। ત્યાર પછી 17 પ્રશ્નમાંથી 10 પ્રશ્ન ટૂંક જવાબી લખવાના છે, એના 10 માર્ક, એકનો 1 માર્ક। 17 ટોટલ પ્રશ્ન હશે, 10 જ લખવાના છે। અહીંયા પણ 17 માંથી તમારે 12 લખવાના છે, એ 2 માર્કના હશે, એટલે 12 દુને 24, 2 માંથી 2 લાંબા પ્રશ્નો ફરજિયાત છે, એટલે 2 તેરીને 6, 9 માંથી 6 4 માર્ક વાળા છે, એટલે 6 ચોકુને 24, 9 માંથી કોઈ પણ 6 પ્રશ્ન લખવાના રહેશે। ત્યાર પછી અહીંયા જે તમારા પાઠ છે, જો કે સંસ્કૃત મારો વિષય નથી પણ હું તમને છતાંય કહી દઉં, પહેલા પાઠમાંથી તમારે 5 માર્ક, ટોટલ 7 માર્ક હશે પણ ઓપ્શન સાથે, એટલે આપણે આ જ ધ્યાનમાં લેશું। પહેલામાંથી 5 માર્કનું, બીજામાંથી 6 માર્કનું, ત્રીજામાંથી 4, ચોથામાંથી 6, પાંચમામાંથી 6, છઠ્ઠામાંથી 4, સાતમામાંથી 4, આઠમામાંથી 4, નવમામાંથી 0, કારણ કે એ નહીં હોય તમારે, 10મામાંથી 6, 11માંથી 6, 12માંથી 5, 13માંથી 6, 14માં 0, 15માંથી 3, 16મો નહીં હોય, 17મો નહીં હોય, 18મો નહીં હોય, 19માંથી 6, 20માંથી 5 માર્કનું, અને અપઠિત જે તમે ભણ્યા ન હોય એવા પેરેગ્રાફ કે હશે એમાંથી 4 માર્ક। પ્રશ્નપત્રનું જે માળખું છે એ, કારણ કે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમનું સરખું જ હોય એટલે 2 આપેલું હશે તમને। સૌથી પહેલા ગુજરાતી ભાષામાં અનુવાદ કરો કોઈ પણ એક, એમાં પ્રશ્ન ક્રમાંક 1 અને 2, જે તમારા ગદ્ય પાઠ છે એમાંથી 2 ગદ્ય ખંડ પૂછાવાના રહેશે,
2 પૂછશે, કોઈ પણ 1 લખવાનો છે, 4 માર્ક. પછી નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં જ લખો. 3, 4, 5 3 પ્રશ્ન આપેલા હશે, તમારે 2 લખવાના છે, એ પણ ગદ્યખંડમાંથી જ હશે. ગુજરાતી ભાષામાં પ્રશ્નોના જવાબ લખવાના છે, એમાં પણ 3 આપેલા હશે, 2 લખવાના છે, 4 માર્ક. ત્યાર પછી ટૂંક નોંધ લખવાની છે, એમાં 2 આપેલી હશે, કોઈ પણ 1 લખવાની, 2 માર્ક. પછી ગદ્યખંડ વાંચી પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખો, એમાં 4 માર્ક છે. ગદ્યખંડોમાંથી જ આ ગદ્યખંડ પૂછવો, તેમાં નીચે 4 પ્રશ્નો મૂકવાના છે. ત્યાર પછી પદ્યખંડ આપશે, એટલે કે તમારે જે શ્લોક હોય એની વાત છે, એમાં ગુજરાતી ભાષામાં અનુવાદ કરો, 2 માંથી કોઈ 1 લખવાનો, 4 માર્ક. એમાં પણ સંસ્કૃતમાં ઉત્તર લખો, 3 માંથી 2 માર્ક રહેશે. ત્યાર પછી ગુજરાતી ભાષામાં પ્રશ્નોના ઉત્તર લખો, એમાં તમને 4 પ્રશ્ન આપેલા હશે, 3 લખવાના છે અને 6 માર્ક રહેશે, 2 માર્કનો 1. શ્લોક પૂર્તિ કરવાની રહેશે, 3 શ્લોક પૂર્તિ આપશે, એમાંથી 2 ની પૂર્તિ કરવાની, 4 માર્ક. એ તમારા સ્વાધ્યાયમાં જે શ્લોક પૂર્તિ માટે આપેલા શ્લોકો છે એમાંથી જ કરવાના છે. પછી ગુજરાતી ભાષામાં અનુવાદ કરો, એમાં કોઈ પણ 1, એમાં 24, 25 2 પ્રશ્ન હશે, એમાંથી 1 લખવાનો, 2 માર્ક. નાટ્ય પાઠોમાંથી જે નાટ્ય પાઠ હોય તમારા, એમાંથી 3 નાટ્ય ખંડો પૂછવાના રહેશે. ત્યાર પછી નીચેના વાક્યો કોણ બોલે છે તે લખવાનું છે, એમાં 3 પ્રશ્ન હશે, 2 લખવાના, 2 માર્ક. એમાં જોડકા પણ અ, બ, ક એવી રીતે વાક્ય અને વક્તા બોલનારનું નામ એવી રીતે હશે. પેલા વાક્ય હશે, સામે બોલનાર હશે અને જોડવાનું હશે. નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતી ભાષામાં જવાબ લખવાના છે, એમાં 3 પ્રશ્ન, 2 લખવાના અને 4 માર્ક છે. એ પણ નાટ્ય પાઠમાંથી જ પૂછવાના છે. ટૂંક નોંધ લખો, એમાં 3 પ્રશ્ન હશે, કોઈ પણ 2 લખવાના છે, એ પણ નાટ્ય પાઠમાંથી. 2 માર્કનો 1 પ્રશ્ન, એટલે ટોટલ 4 માર્ક. કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના, કોઈ પણ 2, 3 પ્રશ્નમાંથી 2 તમારે વાક્યો બનાવવાના છે, 2 માર્ક છે, એ પણ નાટ્ય ખંડમાંથી જ પૂછાશે. ત્યાર પછી ડી વિભાગ છે, વ્યાકરણ વિભાગ છે, એમાં નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખવાના છે. એમાં સમાનાર્થી શબ્દ હશે, એ વધારે તમારે જોઈ લેજો, 3 વિકલ્પ એમાં આપશે. ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ હશે, એમાં પણ 3 આપેલા હશે, 1 લખવાનો રહેશે. વર્તમાન કાળનું રૂપ પૂછાશે, એમાં પણ 3 વિકલ્પ અને 1 લખવાનું રહેશે. પછી ભવિષ્યકાળ કે જે હોય એનું રૂપ પૂછાશે, તો એમાં પણ 1 છે. ત્યાર પછી અન્ય પુરુષના ક્રિયાપદનું રૂપ પૂછાશે, આમાં પણ અન્ય પુરુષના ક્રિયાપદના રૂપ પૂછાશે. આમાં સ્મ પ્રયોગ વાળું કોઈ પણ હશે, એમાં વિકલ્પ આપેલા હશે. ત્યાર પછી અકારાંત પુલ્લિંગ ને અકારાંત નપુંસકલિંગ ને વિભક્તિના પ્રશ્ન હશે, એનો પરિચય માટે 1. ત્યાર પછી આમાં પણ વિભક્તિનો જ હશે, આમાં પણ વિભક્તિના પ્રયોગ વાળી કોઈ પણ ખાલી જગ્યા હશે, 1 માર્કની. આમાં સંખ્યા વિશેષણ યુક્ત પદના ઉપયોગ વાળી ખાલી જગ્યા 1 માર્કની હશે. એમાં અહીંયા કોઈ તમને કૃદંત આપેલા હશે, કૃદંતનો પ્રકાર પૂછવાનો રહેશે. તમને કૃદંતનો પ્રકાર પૂછશે, એમાં પણ 3 વિકલ્પો આપેલા હશે, 1 લખવાનો રહેશે. સંધિ છોડવાની હશે, એમાં 3 માંથી 1 લખવાનો. સંધિ જોડવાની, એમાં પણ 3 માંથી 1 લખવાનો રહેશે. અહીંયા સામાસિક શબ્દો જ મૂકવાના રહેશે. એ સામાસિક શબ્દોનો પ્રકાર ઓળખાવાનો, એના માટે 3 વિકલ્પ અને 2 માર્ક. ત્યાર પછી ઈ વિભાગ છે, સંયુક્ત વિભાગ છે, બધું એમાં ભેગું હશે. એમાં ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને ગદ્યખંડમાંથી ABCD એવા 4 વાક્યો મૂકવા. નીચે આપેલા વાક્યો કથાનક ક્રમ અનુસાર ગોઠવો, એટલે વાર્તા મુજબ કે તમારા પાઠ મુજબ એને ક્રમમાં ગોઠવવાનું. પેલા કઈ ઘટના ઘટી, એના 4 માર્ક છે. નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં જ લખવાના છે. વિદ્યાર્થીઓની વય કક્ષાને ધ્યાનમાં રાખી ધોરણ 10ના પાઠ્યપુસ્તક સિવાયનો સંસ્કૃત ગદ્યખંડ મૂકવો, એટલે 12નો પેરેગ્રાફ હશે, એના જવાબ તમારે સંસ્કૃતમાં જ લખવાના છે, પણ તમારી કેપેસિટી મુજબ પૂછશે. 4 માર્ક. કર્તા સાથે યોગ્ય કૃતિ જોડવાની છે. કર્તા કૃતિ નામ યોગ્ય મેલનમ કૃત. કર્તા કૃતિને જોડવાનું, કોઈ પણ 2 માર્ક. 3 પૂછેલા હશે. એ ગદ્ય પદ્ય નાટ્ય ગમે ત્યાંથી પૂછાશે, પણ ચોપડીના હશે.
ત્યાર પછી રેખાંકિત પદોને શુદ્ધ કરી, એટલે કે તમને એમાં વ્યાકરણની દ્રષ્ટિએ કે કંઈ ભૂલ હશે એ તમારે લખવાનું છે. એમાં એક જ પૂછાશે, 3 માર્કનો હશે. જોકે અહીંયા પ્રશ્ન ક્રમાંક 59 છે એની 3 લખવાના છે, સોરી કોઈ પણ 3, એકનો 1 માર્ક, એવા 4 પૂછશે એમાંથી 3 લખવાના છે. ત્યાર પછી શ્લોકનો અનુવાદ કરી અર્થ વિસ્તાર કરવાનો છે. એનો પેલા શ્લોક આપેલો છે એનું ભાષાંતર કરી પછી એનો અર્થ વિસ્તાર કરવાનો. 2 માંથી કોઈ પણ 1 લખવાનો છે, 3 માર્ક. તમારે સ્વાધ્યાયમાં જે આપેલા હશે એમાંથી જ પૂછવાના છે, બીજા પૂછવાના નથી. તો આ રીતે તમારે અભ્યાસક્રમ, પેપર સ્ટાઇલ અને એની આખી રચનાઓ છે એ રીતે તમે અભ્યાસ કરશો તો 100% વધુમાં વધુ માર્ક લઈ આવી શકો, સારામાં સારા માર્ક લઈ આવી શકો. આ વખતે તમારે ઘણો બધો ફાયદો પણ છે, કારણ કે ઓબ્જેક્ટિવની સંખ્યા પણ વધી ગઈ છે, ઓપ્શન પણ સારા એવા આપેલા છે. એટલે થોડી મહેનત કરશો તો પણ સારામાં સારા માર્ક તમે લઈ આવી શકશો. પેપર સ્ટાઇલ મુજબ તમે અભ્યાસ કરશો, વાંચવાનું પણ એ રીતે રાખજો, એટલે તમે ઘણું સારું કરી શકશો. મેં કીધું હતું એમ આની હું તમને સાઇટ ઉપર 1-2 દિવસમાં મૂકી દઈશ. છતાંય જો ન મુકાય તો તમે કોમેન્ટમાં જણાવજો, મેસેજ કરીને પણ જણાવજો. મેં કીધું એમ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર પણ મૂકી દઈશ, બાલાજી ક્લાસીસ જામનગર, જેથી તમે આરામથી જોઈ શકો, અભ્યાસ પણ કરી શકો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, જેથી અન્ય વિદ્યાર્થીઓ પણ આનો લાભ લઈ શકે. તમારા જે ફ્રેન્ડ હોય એને પણ સોશિયલ મીડિયામાં શેર કરજો, એટલે ખબર પડે કે ભાઈ પેપર સ્ટાઇલ આખી બદલાઈ ગઈ છે, ગુણભાર બદલાઈ ગયા છે, તો એ રીતે મહેનત કરી શકે. અને જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તે સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવા જ વિડીયો મળે. ખાસ સબસ્ક્રાઇબ કર્યા પછી જે લોકોએ પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી હોય અને બેલનું આઇકન એની બાજુમાં છે, ઘંટ જેવું આઇકન છે, સિમ્બોલ છે, એને દબાવી દેજો, એટલે નોટિફિકેશન મળે. જ્યારે પણ વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળી જાય કે વિડીયો મુકાઈ ગયો છે, એટલે એકેય વિડીયો તમે મિસ ન કરી શકો. એટલે ખાસ એ યાદ રાખજો, સબસ્ક્રાઇબ જેને કરેલી છે એ નોટિફિકેશન બેલ દબાવી દેજો, અને જે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરે એ પણ નોટિફિકેશન બેલને દબાવી દેજો. તો હવે આપણે નવા વિડીયો સાથે ફરીથી મળશું.